પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે. ઈડબ્લ્યુએસના લોકોને 10% સુધીની સ્થાનિક સ્વરાજની અંદર અનામત રાખવા માટેની માંગણી અમારી સરકારમાં છે. પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે. તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે. 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે. સમાચારોમાં આગળ વાત કરીએ ચૂંટણી અને રાજકારણની કે જે હવે થોડાક જ સમયમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે આ ચૂંટણીને લઈ ફરીથી ઈડબ્લ્યુએસનો મુદ્દો એ ચર્ચામાં આવ્યો છે. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા આ મામલે ફરીથી મેદાને આવ્યા છે. અનામત મુદ્દે ફરી વિરોધોના સૂર એ સુરતથી ઉપડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસની માંગ. સુરતમાં પાટીદાર સમાજની બેઠકમાં અલ્પેશ કથિરિયાએ માંગ કરી છે. શિક્ષણ બાદ હવે ચૂંટણીમાં અનામત માટે રજૂઆત કરી છે તેવું પણ અલ્પેશ કથિરિયાએ કહ્યું. જે રીતના એ શિક્ષણમાં કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં ઈડબ્લ્યુએસ 10% જે અનામત આપવામાં આવી છે એ જ અનામત હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપવા માટેની માંગ ઉઠી છે. જે રીતના એ ઈડબ્લ્યુએસ એ માંગ એ પાટીદાર સમાજ દ્વારા ઉગ્ર બનાવવામાં આવી હતી ત્યારે 2019ની અંદર આ માંગને સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એસસી, એસટી અને ઓબીસી જે અનામત છે એ જ રીતના આવે ઈડબ્લ્યુએસને 10% અનામત આપવામાં આવે તેવી માંગ હવે ઉઠી રહી છે. એક બાજુ 2 થી 3 મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓમાં પણ હવે ઈડબ્લ્યુએસનો મુદ્દો ઉઠ્યો છે અને આ મુદ્દાને લઈ સુરતથી અલ્પેશ કથિરિયાએ શું કહ્યું હતું આવો તે પણ જોઈએ. દરેક ગામમાં સમિતિનું નિર્માણ થવું જોઈએ, દરેક ગામમાં સમાજ એક થવો જોઈએ. માત્ર ને માત્ર આવી ઘટના ઘટે ને હું તમે ભેગા થાય એનાથી તાકાત ઊભી નહીં થાય. બીજી હું તમને વાત કરું, હજી આવનારા દિવસમાં આનાથી સ્થિતિ ભયંકર એટલા માટે બનશે કે 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં, યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે. યાદ રાખજો આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ મળવાનું છે. તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે. 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે. તમને એમ થતું હશે કે અનામત શું નથી, એવું મિત્રો. જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે અમે સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે. ગામડા એમને નહીં થાય, સત્તા અને સિસ્ટમ બેમાં ભાગીદાર થવું પડશે. જે રીતના એ સુરતથી અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આવનારી જે ચૂંટણીઓ છે આ ચૂંટણીમાં 27% જે ઓબીસી અનામત છે એ જ રીતના એ ઈડબ્લ્યુએસ 10% અનામત એ શિક્ષણની સાથે સાથે એ સિસ્ટમમાં પણ હોવું જોઈએ. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. હવે જ્યારે ચૂંટણીને થોડોક જ સમય બાકી છે ત્યારે ફરીથી એ માંગ એ બુલંદ બની છે અને આ જ મામલે હવે એક બાદ એક આગેવાનો આ માંગને લઈ એ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે દિનેશ બાંભણિયા કે જેને ઈડબ્લ્યુએસ 10% અનામતની માંગને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ. ગુજરાત રાજ્યની અંદર આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુએસના લોકોને 10% સુધીની સ્થાનિક સ્વરાજની અંદર અનામત રાખવા માટેની માંગણી અમારી સરકારમાં છે. સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ખૂબ જ ભંગ થયો છે. એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઓબીસી ને જે કોટામાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે તેમાં સંપૂર્ણપણે સર્વે થયો નથી એવી અમારી માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસમાં અમારી અપીલ મારા નામથી ચાલી રહી છે. તો આ તકે સરકારને પણ અમે અગાઉ પણ કીધું છે અને ફરીથી કહીએ છીએ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર 10% અનામત ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે.